વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે ગાલા અસાઇનમેન્ટનો પેપર નંબર 4નો વિભાગ બી શરૂ કરીશું। આગળની વિડીયોમાં આપણે દરેક પેપરના દરેક વિભાગનું સોલ્યુશન કરાવ્યું છે। જો ના જોયું હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। વિભાગ બી 20 માર્ક્સનું હશે, જે 2 માર્ક્સના 10 દાખલા તમારે ગણવાના છે। એમાં કેટલાક દાખલા અથવામાં હશે। સૌથી પહેલા 25 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે 2 અંકની કેટલી ધન સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હોય। 2 અંકની કેટલી એટલે આ દાખલો છે પ્રકરણ નંબર 5નો છે, સમાંતર શ્રેણીનો। તો સૌથી પહેલા આપણે 2 અંકની સંખ્યા છે જે 7 વડે ભાગ ચાલે એ ક્યાંથી શરૂ થાય? તો 2 અંકની સંખ્યા શરૂ થાય છે 10 થી, પણ 10 છે 7 વડે ભાગ ના ચાલે, તો 11, 12, 13 ને 14। તો પહેલી સંખ્યા જે 7 વડે ભાગ ચાલે તે 14 છે। એના પછી 21 આવે, 7 ના ઘડિયામાં 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, પછી 28 આવે। એમ કરતા કરતા આપણે 3 સંખ્યા શોધી, હવે છેલ્લી સંખ્યા શોધવાની। તો 2 અંકની છેલ્લી સંખ્યા છે 99। તો ચેક કરીએ કે શું 99 7 વડે ભાગ ચાલે? 7 એકુ 7, 9 માંથી 7 જાય, 2 વધે, ઉપરથી ઉતાર્યો 9, 29 થઈ ગયા। 7 ચોક 28, તો 1 વધે, એટલે 99 નો ભાગ ના ચાલે, 99 વિભાજ્ય નથી। 98 ચેક કરીએ, 7 એકુ 7, 9 માંથી 7 જાય, 2 વધે, ઉપરથી ઉતાર્યો 8, 28 થઈ ગયા। 7 ચોક 28, એટલે ભાગ ચાલી ગયો, કેમ કે શેષ 0 આવે છે। તો એનો મતલબ કે જે છેલ્લી સંખ્યા છે તે 98 છે। 2 અંકની સંખ્યા શરૂ થાય છે 14 થી, જે 7 વડે ભાગ ચાલે। એમ કરતા કરતા છેલ્લી સંખ્યા 98 છે, પણ કેટલી છે એ શોધવાની છે। જો કેટલી ધન સંખ્યા, તો આ જે આપણી પાસે સમાંતર શ્રેણી બની ગઈ। એટલે આવો દાખલો આવે ત્યારે સૌથી પહેલા આપણે સમાંતર શ્રેણી બનાવવાની રહે। સમાંતર શ્રેણી પરથી આપણને હવે a મળી જાય, d મળી જાય, an મળી જાય, તો શોધવાનું છે કેટલી સંખ્યા, એટલે કે n શોધવાનું। તો સૌથી પહેલા આપણે a મળી જાય, a એટલે પહેલું પદ જે આપણને 14 આપ્યું છે, d એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે a2 માઇનસ a1, a2 એટલે બીજું પદ 21 છે, a1 એટલે 14, 21 માંથી 14 જાય એટલે 7, એટલે d આપણને 7 મળી ગયું, a આપણને 14 મળી ગયું, ને છેલ્લું પદ 98 છે, એટલે an, તો an આપણે 98 લખીશું। શોધવાનું છે આપણે કેટલી ધન સંખ્યા, એટલે કે n શોધવાનું છે। એટલે હવે આપણે પેલું an વાળું સૂત્ર મૂકીશું કે an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1d। an એટલે 98, તો 98 બરાબર a એટલે 14 વત્તા n શોધવાનું છે, ને d એટલે 7। 14 પ્લસમાં છે, આ તરફ આવશે તો માઇનસમાં, -14 બરાબર અહીંયા વધશે n ઓછા 1 અને 7। 98 માંથી 14 જાય એટલે 84 વધે, n ઓછા 1 અને 7। 7 છે ગુણાકારમાં, આ તરફ આવે તો ભાગાકારમાં, એટલે 84/7 બરાબર n ઓછા 1। 84 અને 7 નો જો તમે કરો તો 12 × 7 = 84, એટલે 12 આવે, તો 12 બરાબર n ઓછા 1। ઓછા 1 બરાબરની આ તરફ જાય તો +1 થઈ જાય, તો 12 વત્તા 1 બરાબર n, 12 ને 1 13, એટલે n બરાબર 13। તો આ આપણો જવાબ થઈ ગયો। તો અહીંયા કહે છે કે કેટલી ધન સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હોય, તો આપણે છેલ્લે એમ લખી શકાય જવાબના અંદર કે 13 સંખ્યાઓ, 13 ધન સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હોય। તો 25 નંબરનું અથવાનો દાખલો કરીશું। એક સમાંતર શ્રેણીનું 12મું પદ 4 અને 20મું પદ -20 છે, તો તે શ્રેણીનું nમું પદ શોધો। તો બહુ ઈઝી દાખલો છે। સૌથી પહેલા આપણે જે આપ્યું છે તે લખીશું 12મું પદ। તો 12મું પદ એટલે a12 કહેવાય, જેની કિંમત આપણને 4 આપી છે। 20મું પદ એટલે a20 કહેવાય, a20 એટલે -20 આપી છે। શોધવાનું છે આપણે nમું પદ, એટલે an શોધવાનું છે। હવે an નું જે સૂત્ર છે a પ્લસ 1 n ઓછા 1d। તો હવે આપણી પાસે ના a છે ના d છે, તો સૌથી પહેલા આ બંનેના ઉપરથી આપણે a ને d ની કિંમત શોધીશું। કેવી રીતે?
સૌથી પહેલા આપણે એ બારનું સૂત્ર લખીશું. એ બાર એટલે a વત્તા 11d બરાબર 4. માત્ર આપણે એ બારનું સૂત્ર લખ્યું. એવી રીતે અહીંયા A20 નું લખીશું સૂત્ર. A20 એટલે a વત્તા 19d બરાબર -20. તો આને આપણે સમીકરણ 1 નામ આપીએ, આને આપણે સમીકરણ 2 નામ આપીએ. સમીકરણ 1 ને 2 નો આપણે લોપ કરીશું. તો લખીશું આપણે કે સમીકરણ 1 અને 2 નો લોપ કરતા સમીકરણ 1 લખીશું a વત્તા 11d બરાબર 4. સમીકરણ 2 ના નીચે લખીશું a વત્તા 19d બરાબર -20. લોપ કરીએ એટલે જે સરખી સંખ્યાઓ કેન્સલ થઈ જાય પણ એની નિશાની અલગ અલગ હોવી જોઈએ. તો એ સરખા છે પરંતુ નિશાની સરખી છે તો લોપ ના થાય એટલે નિશાની આપણે બદલવી પડે. એટલે આની પ્લસ નિશાની માઇનસ થઈ જાય, પ્લસ આ માઇનસ થઈ જાય અને માઇનસ એ પ્લસ થઈ જાય. તો હવે એ કેન્સલ થઈ જાય. 11d પ્લસમાં છે, 19d માઇનસમાં છે. તો 19 માંથી 11 જાય તો 19 માંથી 11 જાય તો 8d વધે, પણ કેવા -8d બરાબર 20 પણ પ્લસમાં છે, 4 પણ પ્લસમાં છે. તો 20 ને 4 24 એટલે 24 વધે. તો d બરાબર 24 -8 ગુણાકારમાં આ તરફ આવે તો 24 ના છેદમાં ભાગાકારમાં 8 તરી 24 એટલે d ની કિંમત આપણને મળી -3. હવે d ની કિંમત મળી ગઈ. હવે d ની કિંમત ઉપરથી આપણે a ની કિંમત શોધીશું. કેવી રીતે? તો d ની કિંમત આ જે બે સમીકરણ છે કોઈ પણ એકમાં મૂકીશું. ધારો કે આપણે પહેલામાં મૂકીએ તો અહીંયા આપણે લખીશું કે d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો આ d ની કિંમત છે સમીકરણ 1 લખીશું a વત્તા 11d બરાબર 4. આ સમીકરણ 1 લખ્યું. એના અંદર d ની કિંમત મૂકીએ તો a નું a 11 નો 11 d એટલે -3 બરાબર 4. a નું a પ્લસ માઇનસ 11 તરી 33 બરાબર 4. હવે એ શોધવાનું છે. -33 આ તરફ જાય તો +33 એટલે a બરાબર 4 નું 4 ને આ +33. 33 ને 4 થાય 37 એટલે a ની કિંમત આપણને મળી ગઈ 37. તો a ને d ની કિંમત મળી ગઈ. હવે આપણે શોધવાનું છે nમું પદ. તો હવે an નું સૂત્ર મૂકીશું આપણે. તો an બરાબર a પ્લસ n ઓછા 1 અને d. a ની કિંમત છે 37 પ્લસ n શોધવાનું છે એટલે n નું n લખીશું. d તો d એટલે -3. 37 નું 37 પ્લસ માઇનસ -3 ગુણ્યા n એટલે 3n માઇનસ પ્લસ 3 એકુ 3. 37 માંથી 37 પણ પ્લસ છે, 3 પણ પ્લસ છે. 37 ને 3 એટલે 40. તો અહીં -3n તો એની જગ્યાએ છે. 37 ને 3 40 એટલે +40. તો આપણને an નો જવાબ મળી ગયો -3n + 40. 26 નંબરના દાખલામાં લખ્યું છે ધાતુના એક લંબઘનનું માપ 66 સેમી, 42 સેમી, 21 સેમી છે. તે લંબઘનને ઓગાળીને 4.2 સેમી વ્યાસવાળી ગોળીઓ બનાવવામાં આવે તો કેટલી ગોળીઓ બને? તો હવે જો એક ધાતુનો લંબઘન છે એટલે એક લંબચોરસ આકારનો ઈંટ જેવો એક ટુકડો છે ધાતુનો. હવે એને આપણે ઓગાળીએ અને એમાંથી ગોળીઓ બનાવવાની છે. તો ગોળીઓ કેટલી બનશે? તો જેટલું આ લંબઘનનું ઘનફળ હશે એટલું જ ઘનફળ હશે ગોળીઓનું. કેમ કે એને જેટલું લંબઘન છે એને આપણે ઓગાળી દઈએ અને એમાંથી જો આપણે એને ગોળીઓ બનાવે તો ગોળી કેટલી બને? જેટલું આનું ઘનફળ હોય અને જેટલું ગોલકનું હશે ઘનફળ, એ બંનેનું ઘનફળ સરખું જ હોય. કેમ કે આપણે કશું નવું એડ નથી કરતા. જેટલું ઘનફળ છે એમાંથી જ આપણે ગોળી બનાવવાની છે. તો એટલે સૂત્ર બનશે આ રીતે કે લંબઘનનું ઘનફળ બરાબર ગોળી એટલે ગોલક હોય, ગોલકનું ઘનફળ. તો ગોલકનું ઘનફળ અને લંબઘનનું ઘનફળ સરખું જ હશે, પરંતુ કેટલી ગોળી એ આપણને ખબર નથી. એટલે ગોળીની સંખ્યા શોધવાની એટલે ગુણ્યા n લખવું પડે. n એટલે સંખ્યા, ગોળીની સંખ્યા. હવે એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે પણ રકમના અંદર વ્યાસ આપે
વ્યાસની કિંમત। તો સૌથી પહેલા આપણે ત્રિજ્યામાં એને ફેરવી દેવાનું, કારણ કે કોઈ પણ સૂત્રમાં વ્યાસનો ઉપયોગ આવતો નથી, ત્રિજ્યાનો જ ઉપયોગ આવે છે। તો સૌથી પહેલા આપણને વ્યાસ આપ્યું છે, તો વ્યાસ બરાબર છે 4.2। તો ત્રિજ્યા કેટલી થાય? તો વ્યાસના અડધા ત્રિજ્યા થઈ જાય, તો ત્રિજ્યા, તો ત્રિજ્યા એટલે કે r, તો એ થશે 4.2 ના અડધા 2.1 સેમી। તો 2.1 સેમી આપણી પાસે r ની કિંમત મળી ગઈ। હવે આપણે લંબઘનનું ઘનફળનું સૂત્ર અને ગોલકનું ઘનફળનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ। લંબઘનનું ઘનફળનું સૂત્ર છે L ગુણ્યા B ગુણ્યા H, જ્યારે ગોલકનું ઘનફળ છે 4/3 પાઈ r નો ઘન ગુણ્યા n તો છે। સૌથી પહેલા આપણે આ પાઈની જગ્યાએ એની કિંમત મૂકીશું, અને r એટલે ત્રિજ્યા, તો આપણી પાસે ત્રિજ્યાની પણ કિંમત છે। L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ ને H એટલે ઊંચાઈ। તો L ની કિંમત છે જો 66 સેમી, તો L એટલે લખીશું 66 ગુણ્યા B એટલે લખીશું 42 ગુણ્યા H એટલે લખીશું 21 બરાબર 4/3 પાઈ એટલે 22/7 અને r ની કિંમત છે 2.1, તો 3 ઘાત છે, ઘન છે, એટલે આપણે એને 3 વાર લખીશું। તો પોઈન્ટને જો દૂર કરીએ અત્યારથી જ તો 21/10 થઈ જાય, કારણ કે પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં 10 આવે, પણ આ 3 વાર લખવું પડે કારણ કે 3 ઘાત છે। તો ગુણ્યા 21/10 ગુણ્યા 21/10 અને ગુણ્યા n તો છે, તો ગુણ્યા n લખીશું। હવે શોધવાનું છે આપણે n, આ n શોધવાનું છે, એટલે જેટલી પણ સંખ્યા છે n ની બાજુમાં એ બધાને બરાબરની બીજી તરફ લઈ જવાનું। તો જે અંશમાં હશે છેદમાં જશે, ને જે છેદમાં છે તે અંશમાં જશે। તો આ જે છે 3 સંખ્યા એ તો એની એ જ રહેશે। આ 4, 22, 21, 21, 21 જે અંશમાં છે એ હવે છેદમાં જશે, જ્યારે 3, 7, 10, 10, 10 આ છેદમાં છે હવે ત્યાં અંશમાં જશે। તો સૌથી પહેલા આ સંખ્યા લખી નાખીએ, 66 ગુણ્યા 42 ગુણ્યા 21, હવે છેદની સંખ્યા અંશમાં લખીએ, ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, અને છેદના અંદર ઉપરની જેટલી સંખ્યા છે છેદમાં જાય, 4 ગુણ્યા 22 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21 અને ગુણ્યા n તો છે। હવે તમે ધ્યાન આપજો, હવે ભાગ માત્ર ચલાવવાનું છે ને બહુ ઈઝી છે, મોઢે થઈ જશે। સૌથી પહેલા તમે જોઈ શકો છો 21 21 કેન્સલ થઈ ગયું, 7 ના ઘડિયામાં 21 આવે, 7 તરી 21, હવે 3 3 કેન્સલ થઈ ગયું, 22 ના ઘડિયામાં 66 આવે, 22 એકુ 22, 22 દુ 44, 22 તરી 66, તો 22 તરી 66, 3 ના ઘડિયામાં 21 આવે, 3 સિત્તા 21, 7 ના ઘડિયામાં 42 આવે, 7 છંગ 42, હવે 6 અને 4, તો 2 ના ઘડિયામાં 6 બી આવે, 2 ના ઘડિયામાં 4 બી આવે, તો 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તરી 6, ને 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4, હવે 2 ના ઘડિયામાં 10 ક્યારે આવશે? 2 પંચા 10। તો હવે તમે જોઈ શકો છો છેદમાં કોઈ પણ સંખ્યા બાકી રહેતી નથી, અંશમાં વધ્યું હવે 3, આ એક 10, બીજો 10 અને આ 5। તો આપણે ગણીએ, 10 એ દાન 100, 100 ગુણ્યા 5 એટલે 500, 500 ગુણ્યા 3 તો 500 તરી 1500, તો સોરી અહીંયા આવશે બરાબરની નિશાની આવશે, ઓકે। તો 10 એ દાન 100, 100 પંચા 500, 500 તરી 1500, તો n બરાબર 1500, એટલે કે અહીંયા આપણને રકમમાં કહે છે કે કેટલી ગોળીઓ બનશે, તો લખીશું 1500 ગોળીઓ બને। તો આ રીતે આપણો 26 નંબરનો જે દાખલો છે તે પૂરો થયો। 27 નંબરના દાખલામાં જોઈશું આપણે, પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના શોધો। હવે સૌથી પહેલા તમને એ વસ્તુ યાદ હોવી જોઈએ કે જ્યારે પણ આપણે પાસાને 2 વખત ઉછાળીએ તો કુલ કેટલા પરિણામ મળે। તો અહીંયા મેં લખ્યું છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે પાસાને એક વાર ઉછાળીએ તો 6 પરિણામ મળે, 1 2 3 4 5 6, અને જ્યારે પાસાને 2 વખત ઉછાળીએ
તો કુલ પરિણામ 36 મળે. આ રીતે 36 મળશે. તો આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. એટલે આપણે સૌથી પહેલા લખીશું કે પાસાને 2 વખત ઉછાળતા, પાસાને 2 વખત ઉછાળતા મળતા કુલ પરિણામ બરાબર 36. એટલે કુલ 36 પરિણામ મળે. શોધવાનું છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એને આપણે ઘટના એ ધારીએ તો ઘટના એ બરાબર ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, 5 મળે નહીં. તો હવે અહીં તમને જોઈ શકો છો 36 પૃષ્ઠ આપેલા છે. તો હવે એમાંથી કેટલા એવા પૃષ્ઠ છે જેમાંથી 5 ના હોય? તો તમે જોઈ શકો છો ટોટલ 36 છે. 36 ના અંદર આના અંદર 5 છે એટલે આ નહીં ગણવાનું, આ પણ 5 છે. તો આખી લાઈનના અંદર જો 5 છે તો આ લાઈન નહીં ગણવાની. એટલે જો 1 2 3 4 5 6 પૃષ્ઠ નહીં ગણવાના. એના પછી આ 5ની જે લાઈન છે આ 1 2 3 4 ને 5, તો આ પણ 5 નહીં ગણવાના અને આ 6 નહીં ગણવાના. તો 36 માંથી આપણે આ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, એ ટોટલ 11 પૃષ્ઠ નહીં ગણવાના. કારણ કે 11 પૃષ્ઠના અંદર 5 આવે છે. જ્યારે આપણે ઘટના શોધવાની છે 5 ના મળે તો 36 માંથી 11 ને આપણે હટાવી દઈએ તો કેટલા વધે? તો 25 વધશે. એનો મતલબ કે ઘટના એ બરાબર 25 આવશે. એટલે 25 એવા પૃષ્ઠ છે કે જેના ઉપર 5 નથી. હવે આપણે શું કરીશું? તો સંભાવના શોધીશું. P of A, એટલે P of A બરાબર ઘટના એના પરિણામ, સૂત્ર લખીશું ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ, છેદમાં કુલ પરિણામ. ચલો, ઘટના એના પરિણામ, ઘટના એ છે 25 છેદમાં કુલ પરિણામ છે 36, ભાગ ન ચાલે એટલે આ આપણો જવાબ થઈ ગયો. હવે આપણે જોઈશું 28 સંબંધનો દાખલો. આ પણ 15મા પ્રકરણનો છે અને આ જે આપણે 27 સંબંધનો દાખલો કર્યો આગળ એનો સૂત્રનું કામ આવશે. થોડો અલગ છે, ચેક કરીશું. એક છોકરીએ લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરી કે તેને પ્રથમ ઇનામ મળે તેની સંભાવના 0.08 છે. જો આપણને પહેલાથી સંભાવનાની કિંમત આપી દીધી, આ દાખલામાં આપણે સંભાવના શોધતા હતા, જ્યારે આ દાખલામાં સંભાવના એટલે P of A આપણને આપી દીધું. જો લોટરીમાં કુલ 6000 ટિકિટો વેચાઈ હોય, જો આ કુલ સંખ્યા છે લોટરીની, તો તે છોકરીએ કેટલી ટિકિટો ખરીદી હશે? તો શોધવાનું શું છે આના અંદર? તો શોધવાનું છે અહીંયા ઘટના એના પરિણામ. સૂત્ર આ જ આવશે. આપણને P of A ની કિંમત આપી છે, કુલ પરિણામની કિંમત છે, શોધવાના છે ઘટના એના પરિણામ. તો સૂત્ર આ જ લખીશું આપણે કે P of A બરાબર ઘટના એના પરિણામ, ઘટના એના પરિણામ છેદમાં કુલ પરિણામ, છેદમાં કુલ પરિણામ. P of A એટલે સંભાવના અને સંભાવનાની કિંમત આપણને આપી છે 0.08. તો એની જગ્યાની કિંમત લખીશું 0.08 બરાબર ઘટના એના પરિણામ. એટલે શું શોધવાનું છે? છોકરીએ કેટલી ટિકિટો ખરીદી હશે? તો તે લખીશું છોકરીએ કેટલી ટિકિટો ખરીદી હશે છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ છે આપણી પાસે 6000 એટલે 6000 લખીશું. શોધવાનું છે આપણે છોકરીએ કેટલી ટિકિટ ખરીદી, તેને અહીંયા જ મૂકીએ. 6000 છેદમાં છે એટલે બરાબરની આ તરફ જાય તો અંશમાં ગુણાકારમાં જાય એટલે 0.08 ગુણ્યા 6000 થઈ જશે અને અહીં વધશે માત્ર છોકરીએ કેટલી ટિકિટો ખરીદી. હવે શું કરીશું આપણે? આ વેનો કરીશું ગુણાકાર એટલે જવાબ આવી જશે. આના પોઈન્ટને દૂર કરીએ તો પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે અહીં માત્ર 8 લખીશું. બે સંખ્યા છે એટલે છેદમાં કેટલા આવે? 100 આવે, કારણ કે જો પોઈન્ટ પછી બે અંક છે. ગુણ્યા 6000 છે એ તો લખી જ દેવાના, બરાબર અહીં લખીશું છોકરીએ
કેટલી ટિકિટ ખરીદી, ટિકિટો ખરીદી. તો 1 0 1 0 કેન્સલ, 1 0 1 0 કેન્સલ, વધ્યું 8 ગુણ્યા 60. તો 60 ગુણ્યા 8 એટલે 6 ઈઠ્ઠા 48 એટલે 480. તો 480 ટિકિટ છોકરીએ ખરીદી હશે. તો આ થઈ ગયો આપણો 28 નંબરનો દાખલાનો જવાબ. હવે આપણે જોઈશું 29 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે દ્વિઘાત બહુપદી 3x² - x - 4 ના શૂન્ય શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ખૂબ જ ઇઝી દાખલો છે, પ્રકરણ નંબર 2 નો દાખલો છે. સૌથી પહેલા આપણે જે દ્વિઘાત બહુપદી છે તે લખી દઈશું 3x² - x - 4. હવે 3 પદ આપે ત્યારે શૂન્ય કેવી રીતે શોધવાના? તો છેલ્લો પદ ને પહેલા પદનો કરવાનો આપણે ગુણાકાર. છેલ્લું પદ છે 4, પહેલું પદ છે 3, 4 તરી 12 એટલે 12 ના હવે એવા ભાગ પાડવાના, એટલે એવી બે સંખ્યા લાવો કે કરીએ ગુણાકાર તો 12 આવે અને કરીએ એ બે સંખ્યાનો બાદબાકી તો -1 આવે. તો જવાબ આવશે 4 તરી 12. અને જો તમે 4 માંથી 3 બાદ કરશો એટલે 1, પણ આપણે -1 લાવવો છે એટલે મોટી સંખ્યાને માઇનસ આપો, નાની સંખ્યાને પ્લસ આપો. માઇનસ પ્લસ માઇનસ 4 માંથી 3 જાય તો 1, પણ કેવા 1 -1. એટલે હવે આપણે આ x ની જગ્યાએ 4x + 3x લખીશું. તો પહેલું પદ તો એની જગ્યાએ છે 3x². હવે લખીશું -4x, પછી લખીશું +3x - 4 બરાબર 0. બેની પેર બનાવવાની, આ બંનેમાંથી કોમન નીકળશે x, તો કૌંસમાં વધશે 3x - 4. જ્યારે આના અંદર કશું કોમન ના નીકળે એટલે 1 નીકળે, તો કૌંસમાં વધશે 3x - 4 બરાબર 0. બંને કૌંસ સેમ થઈ ગયા. એકવાર લખો 3x - 4 અને જે વધ્યું આ x + 1 એને એક કૌંસમાં લખો બરાબર 0. બંને 0 આપણે બંને કૌંસના પછી લખીશું 3x - 4 બરાબર 0, x + 1 બરાબર 0. x શોધવું છે, -4 આ તરફ જાય, +4 3 ગુણાકારમાં એટલે છેદમાં, એટલે x ની કિંમત મળી ગઈ. અહીંયા પણ x શોધવું છે તો +1 આ તરફ જાય તો -1. તો આ રીતે અહીંયા પણ કિંમત મળી ગઈ. હવે આપણને બે શૂન્ય મળી ગયા. હવે આપણે શૂન્યોનો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો, એટલે કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર કરવાનો. સૌથી પહેલા જે ફરીથી રકમ છે તે રકમ લખીશું આપણે, એટલે જે બહુપદી આપી છે 3x² - x - 4. હવે આનંદ a b c મેળવી લઈએ. a એટલે શું? જે x ના વર્ગના આગળ હોય એટલે 3. b એટલે શું? x ના આગળ એટલે -1 અને c એટલે જે સંખ્યા વધે એટલે -4. હવે આપણે કરીશું શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળાનું સૂત્ર છે -b/a. માઇનસ તો માઇનસ b એટલે -1/a એટલે 3, માઇનસ પ્લસ એટલે 1/3. હવે 1 એટલે શું છે? b. જો b ના આગળ છે એટલે b એટલે x ના વર્ગ, x નો સહગુણક, તો -x નો સહગુણક. એ રીતે અહીં લખી દેવાનું. એવી રીતે નીચે 3, તો 3 છે x ના વર્ગનો સહગુણક, તો લખીશું x ના વર્ગનો સહગુણક. એવી રીતે આપણે હવે શૂન્યોનો ગુણાકાર શોધીશું. તો લખીએ આપણે શૂન્યોનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર, તો શૂન્યોનો ગુણાકારનું સૂત્ર છે c/a. c એટલે -4, a એટલે 3, -4 એટલે અચળ પદ, તો લખીશું અચળ પદ, અને છેદમાં 3 એટલે x ના વર્ગનો સહગુણક. તો અહીંયા આપણો 29 નંબરનો જે દાખલો છે તે પૂરો થયો. જોઈએ હવે 29 નંબરનો જે અથવાનો દાખલો છે તે જોઈએ. ખૂબ જ ઇઝી છે. અહીંયા પણ આપણને એક બહુપદી આપી છે 3x² - 10x + 7 ના શૂન્યો આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર આલ્ફા + બીટા અને આલ્ફા × બીટા શોધો. ખૂબ જ ઇઝી છે. સૌથી પહેલા જે આપણને બહુપદી આપી છે તે લખીશું 3x² - 10x + 7. હવે આનંદે આપણે abc મેળવી લઈએ. a એટલે શું હોય? x ના વર્ગના આગળ જે સહગુણક એટલે 3, b એટલે x ના આગળ એટલે -10 અને c એટલે 7. હવે આલ્ફા અને બીટા એટલે આ શૂન્યોનો સરવાળો. જો આ આલ્ફા બીટા શું છે? એ શૂન્ય છે.
અને એનું શું કરવાનું છે? સરવાળો, અને એનું શું કરવાનું છે? ગુણાકાર. તો સૌથી પહેલા આપણે શૂન્યોનો સરવાળો કરીશું. સૂત્ર જે આપણી પાસે છે, જે આપણે અહીંયા મૂક્યું હતું, શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો એટલે -b છેદમાં a, માઇનસ માઇનસ b એટલે -10 છેદમાં a એટલે 3, માઇનસ માઇનસ પ્લસ એટલે 10 છેદમાં 3. તો આ આપણને મળી ગયો શૂન્યોનો સરવાળો, અને આ પણ શું છે? શૂન્યોનો સરવાળો. એનો મતલબ કે આલ્ફા પ્લસ બીટા એટલે 10 છેદમાં 3. તો આપણને આલ્ફા પ્લસ બીટા મળી ગયું. હવે શોધીશું આલ્ફા ગુણ્યા બીટા. તો પહેલા આપણે શૂન્યોનો ગુણાકારનું સૂત્ર લખીશું. શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકારનું સૂત્ર છે જે આપણે આગળ જ લખ્યું. c છેદમાં a, c એટલે 7, a એટલે 3, ભાગ ન ચાલે એટલે આ થઈ ગયો આપણો ગુણાકાર. એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર 7 છેદમાં 3. તો આ રીતે અહીંયા આપણો 29 નંબરના બંને દાખલા અથવાનો પણ દાખલો પૂરો થયો. હવે આપણે જોશું 30 નંબરનો દાખલો. 30 નંબરનો દાખલો પ્રકરણ 8નો છે. ખૂબ જ ઇઝી છે ત્રિકોણમિતિનો. સૌથી પહેલા જોઈએ રકમ sin 60° cos 30° વત્તા sin 30° cos 60° ની કિંમત શોધો. હવે આ દાખલા માટે તમને આ કોષ્ટક જો આવડે તો દાખલો આવડે, જે તમે અહીંયા જોઈ શકો છો, ખૂણાઓનું માપ દર્શાવતું કોષ્ટક. તો સૌથી પહેલા જે રકમ છે તે લખીશું sin 60°, અહીંયા ગણાય ગુણાકાર, પછી cos 30°, પછી સરવાળો છે sin 30°, અને ગુણાકાર છે cos 60°. ચલો sin 60, તો sin 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3/2, એટલે વર્ગમૂળમાં 3/2 લખીશું. અહીંયા ગણાય ગુણાકાર એટલે લખીશું ગુણાકાર. cos 30°, તો cos 30 માં જોઈએ તો એ પણ છે વર્ગમૂળમાં 3/2, લખીશું વર્ગમૂળમાં 3/2, વત્તા sin 30, તો sin 30 ની કિંમત 1/2, અહીં ગણાય ગુણાકાર. cos 60, cos 60 ની કિંમત છે વર્ગમૂળ 1/2. હવે કરીએ આપણે અંશ અંશનો ગુણાકાર. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે ખાલી 3, 2 ગુણ્યા 2, 2 દુ 4, વત્તા 1 એકુ 1 છેદમાં 2 દુ 4. સરવાળો છે અપૂર્ણાંકનો સરવાળો ક્યારે થાય? જ્યારે છેદ સરખા હોય. છેદ સરખા જ છે તો એકવાર છેદ લખીશું. અંશમાં છે 1 માં 3, 1 માં છે 1, 3 ને 1 4 છેદમાં 4, 4 એકુ 4 એટલે જવાબ આપણો આવ્યો 1. અહીંયા દાખલો પૂરો. તો એટલો ઇઝી દાખલો છે આ, માત્ર તમને કોષ્ટક આવડવું જોઈએ. હવે આપણે જોઈશું 31 નંબરનો દાખલો. 31 નંબરનો દાખલો પણ ખૂબ જ ઇઝી છે. 10મા પ્રકરણનો દાખલો છે, જેમાં લખ્યું છે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. હવે સમકેન્દ્રી આ રીતે વર્તુળ બને એટલે એકના અંદર એક આપણે વર્તુળ બનાવવાનું. સૌથી પહેલા મેં એક વર્તુળ બનાવ્યું છે. ધારો કે એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. બીજું વર્તુળ છે એના ઉપર બનાવું છું, મોટો વર્તુળ છે. તમારે પરિકરની મદદથી વર્તુળ બનાવી લેવાનું. તો આ થઈ ગયું બીજું વર્તુળ. તો એકની ત્રિજ્યા છે 5 અને એકની ત્રિજ્યા છે 3. હવે આ ત્રિજ્યા કેવી રીતે દોરવી? તો યાદ રાખવાનું, જ્યારે પણ આવો દાખલો આવે ને તો આપણે એક કાટકોણ ત્રિકોણ બને એ રીતે આપણે ત્રિજ્યા દોરવાની. તો સૌથી પહેલા નાના વર્તુળની ત્રિજ્યા 3 હશે તો એ ત્રિજ્યા દોરીશું આપણે ઊભી ત્રિજ્યા આ રીતે. અહીંથી લઈને આ છે નાના વર્તુળની ત્રિજ્યા. ધારો કે નામ આપી દઈએ આપણે, અહીંયા નામ આપીએ આપણે, એ નામ આપીએ, આને નામ આપીએ બી. આ એ બી છે નાના વર્તુળની ત્રિજ્યા. અહીં લખી દઈએ એ બી બરાબર 3 સેમી. મોટા વર્તુળની ત્રિજ્યા 5, તો મોટા વર્તુળની ત્રિજ્યા છે તે એ થી લઈને અહીં સુધી દોરીશું. ધારો કે નામ આપા એ ને સી નામ આપીએ તો એ સી બરાબર 5 સેમી. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો મોટો વર્તુળની જીવા છે એવી રીતે દોરવાની કે નાના વર્તુળને છેદે એટલે આ રીતે જીવા બને. નામ અહીંયા આપણે આપી દઈએ, ડી નામ આપી દઈએ. તો આ ડી ને સી છે જીવા છે, તો તેની લંબાઈ શોધ, એટલે ડીસી ની આપણે લંબાઈ શોધવાની છે. ડીસી એટલે કેટલા સેમી? તો જો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે અને કાટકોણ ત્રિકોણમાં આપણી પાસે આ AB ની માપ છે 3 સેમી, AC નું માપ છે 5 સેમી. હવે આ માપ આપણને મળી જાય
ખાલી આપણે એબીસીની વાત કરીએ કાટકોણ ત્રિકોણની તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણને બીસી માપ મળી જાય. તો અહીં આપણે લખીશું પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના નિયમ મુજબ, નિયમ લખો પ્રમેય લખો બંને એક જ છે. નિયમ મુજબ આ એબીસીના ત્રિકોણ ઉપરથી જો પાયથાગોરસ આપણે નો જો નિયમ છે એ લાગુ કરીએ તો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એસી એટલે 5 એટલે 5 નો વર્ગ, એબી એટલે 3 એટલે 3 નો વર્ગ, બીસી ના બીસી મૂકીશું કારણ કે બીસી શોધવાના છે. 5 નો વર્ગ 25 થાય બરાબર 3 નો વર્ગ 9 થાય વત્તા બીસી નો વર્ગ. 9 પ્લસમાં છે આ તરફ આવે તો માઇનસમાં 9 બરાબર બીસી નો વર્ગ. 25 માંથી 9 જાય એટલે 16 વધે બરાબર બીસી નો વર્ગ. વર્ગ છે આ તરફ જાય એટલે વર્ગમૂળ બની જાય એટલે 16 ના ઉપર વર્ગમૂળ આવી જાય, અહીં માત્ર બીસી વધે. હવે 16 નો વર્ગમૂળ એટલે 4 તો બીસી બરાબર 4 સેમી એટલે બીસી ની કિંમત મળી. બીસી એટલે અહીંથી આ 4 સેમી. હવે તમે જોઈ શકો છો શોધવાનું છે આપણે આખું ડીસી. તો જો બીસી તો આપણે બીસી જેટલું માપ છે તો જો આ પણ 4 હોય તો 4 ને 4 કેટલા 8 થઈ ગયા એટલે ડીસી 8 મળી ગયો. પણ એના માટે આપણે લખવાનું એમ કે ડીસી બરાબર 2 ગુણ્યા બીસી. એનો મતલબ કે જો તમે બીસી ના ડબલ કરો ને તો આખું ડીસી બની જાય. તો 2 ના 2 બીસી ની કિંમત આપણને મળી 4 તો 2 ચોક 8. એનો મતલબ કે ડીસી ની કિંમત મળી ગઈ, જીવાની કિંમત 8 સેમી. ને અહીંયા આપણો 31 નંબરનો દાખલો પૂરો. હવે આપણે જોઈશું 32 નંબરનો દાખલો જે પ્રકરણ નંબર 9 નો છે. ખૂબ જ ઈઝી છે. રકમ વાંચીશું. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30° છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો સૌથી પહેલા આપણે જ્યારે પણ 9મા પ્રકરણનો દાખલો આવે ને આ ઉચ્છેદ કોણ શબ્દ યાદ રાખવાનું. આ ઉચ્છેદ કોણ રકમમાં આવશે. ઉચ્છેદ કોણ અથવા અવચ્છેદ કોણ એટલે સમજી જવાનું કે 9મા પ્રકરણનો દાખલો છે અને 9મા પ્રકરણનો દાખલો હોય એટલે કાટકોણ ત્રિકોણ બને. તો સૌથી પહેલા અહીં કે છે ટાવર, તો આપણે ટાવર ધારો કે આ રીતે ટાવર દોરીશું. આ થઈ ગયો ટાવર, નામ આપીએ એ ને બી. તો ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ, પાયો એને બી ગણાય તો અહીંથી એક બિંદુ જમીન પર 30 મીટર દૂર છે ધારો કે સી નામનું, એટલે બી ને સી નું વચ્ચે અંતર થઈ ગયું 30 મીટર. પછી કે છે ટોચના ઉચ્છેદ કોણનું માપ 30°. તો યાદ રાખવાનું કે હંમેશા ખૂણો છે ને એ સી આગળ બને તો આ 30° નો ખૂણો બને છે. તો ટાવરની ઊંચાઈ એટલે એ બી શોધવાનું છે. તો હવે આપણી પાસે 6 ખૂણા છે અને અહીંયા આપણે મોટા ભાગે 3 ખૂણા જ કામ આવશે, સાઇનનો, કોસનો અને ટેનનો. તો અહીંયા જોઈએ આપણે કે એવો કયો ખૂણો છે કે અહીંથી જોઈએ તો આ ગણાય એ બી સામેની બાજુ અને આ ગણાય પાસેની બાજુ. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવતું હોય તો જો એવું ટેનમાં છે, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આપણે એ જ લખીશું અહીંયા કે ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે સાબા છેદમાં પાસેની બાજુ એટલે પાબા. ટેન થીટા, થીટા એટલે ખૂણો અને ખૂણાની કિંમત છે 30°. સાબા એટલે સામેની બાજુ એટલે એ બી, પાસેની બાજુ એટલે બીસી. હવે ટેન 30, તો ટેન 30 ની કિંમત કેટલી? તો જો તમને પેલું કોષ્ટક આવડે તો તમને કિંમત પણ આવડે. તો ટેન 30 ની કિંમત છે 1/3, જે તમે જોઈ શકો છો. જો ટેન 30 ની કિંમત તો અહીંયા આપણે લખીશું કે ટેન 30 ની કિંમત છે 1/3 બરાબર એ બી શોધવાનું છે અને બીસી નું માપ છે 30. શોધવાનું એ બી તો છેદમાં 30 છે એ બરાબરની આ તરફ જાય તો ગુણાકારમાં તો 30 એકુ 30 તો 30 જશે એકની સાથે ગુણાકારમાં તો 30 ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર એ બી. હવે એક નિયમ તમારે યાદ રાખવાનું કે ગણિતના અંદર ક્યારે પણ છેદના અંદર વર્ગમૂળ ના આવે. જો અહીંયા 30 ના છેદમાં વર્ગમૂળમાં 3 આવ્યો તો આપણે વર્ગમૂળને દૂર કરવા માટે આ જે સંખ્યા છે છેદમાં એ સંખ્યાને એકવાર અંશમાં અને એકવાર છેદમાં ગુણીશું. એનો મતલબ ફરીથી રકમ લખીશું 30 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા કરીને જે છેદમાં છે ને એને ફરીથી ઉપર નીચે લખી દેવાનું. ચલો આ બેનો કરીએ ગુણાકાર. 30 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો ગુણાકાર ના થાય એટલે એનું એ જ લખવું પડે 30 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે ખાલી 3 થઈ ગયા, 3 દાન 30 થઈ ગયા
એટલે 10 વર્ગમૂળમાં 3 બરાબર AB. એનો મતલબ કે ટાવરની ઊંચાઈ 10 વર્ગમૂળમાં 3 હશે. તો આવું આપણે લખી શકાય. હવે જોઈએ આપણે 33 નંબરનો દાખલો. 33 નંબરનો દાખલો એ પ્રકરણ નંબર 7નો દાખલો છે યામ ભૂમિતિનો, જેમાં લખ્યું છે y અક્ષ એ બિંદુઓ 5, -6 અને -1, 4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. એટલે વિભાજન એટલે ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર એટલે કે આપણે m1 અને m2 શોધવાનું છે. m1 ને m2. તો આપણને જે બે બિંદુ આપ્યા છે, ધારો કે એકને આપણે ધારીએ A ધારીએ, જેના યામ છે 5 અને -6, અને બીજા બિંદુનું નામ છે B, એને આપણે -1 ને -4. આ A B જે આપણને આપેલા છે. હવે પછી બીજી વસ્તુ કે છે y અક્ષ. યાદ રાખવાનું, જ્યારે પણ y અક્ષ પર બિંદુ હોય ને, તો y અક્ષ હોય એટલે એનો x યામ 0 હોય. x યામ કેવો હોય? x યામ 0 હોય. તો રેખાખંડ દોરીશું આપણે. આ A છે, આ B છે. A ના યામ છે આપણી પાસે 5 -6, B ના યામ છે આપણી પાસે -1 -4. ધારો કે કોઈ બિંદુ છે P, એનો આપણે વિભાજન એટલે શોધવાનું છે કે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો ધારો કે આનો આપણે XY શોધવાનું, તો આપણે શોધવાનું છે m1 m2. પણ અહીંયા કે છે y અક્ષ, તો y અક્ષ એટલે એનો x યામ કેવો હોય? 0. તો આ 0 થઈ જાય. અહીં y આપણને ખબર નથી. તો જ્યારે પણ આપણે ગુણોત્તર શોધવાનું હોય ત્યારે જે વિભાજન વાળું જે સૂત્ર છે એના અંદર માત્ર હવે x નું મૂકીશું, કારણ કે આપણી પાસે x ની કિંમત છે. તો લખીશું x ના યામ બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. ચલો, તો હવે આપણે કિંમતો લખીશું. x ના યામ છે 0, તો 0 બરાબર m1 શોધવાનું છે ગુણ્યા x2. આને આપણે x1 કહીશું, y1 કહીશું, x2 કહીશું, y2 કહીશું. x2 એટલે -1 થાય, વત્તા m2 શોધવાનું છે ગુણ્યા x1 એટલે 5 કહીશું, છેદમાં m1 પ્લસ m2 શોધવાનું છે. હવે m1 પ્લસ m2 છેદમાં છે, બરાબરની આ તરફ જાય તો ગુણાકારમાં જાય, પણ ગુણાકારમાં 0 છે, તો 0 ના સાથે ગુણાકાર કરીએ તો 0 થઈ જાય. અહીંયા -1 ગુણ્યા m1 એટલે -m1 પ્લસ 5 ગુણ્યા m2 એટલે 5m2. m1 m2 ને એક તરફ કરીએ તો -m1 આ તરફ આવે તો પ્લસ m1 થઈ જાય. આ બાજુ માત્ર 5m2 વધશે. હવે આપણે m1 m2 ને એક તરફ, સંખ્યાને એક તરફ, તો અહીંયા શું કરીશું આપણે? m1 અહીંયા છે, m2 છે, ધારો કે આને આગળ 1 ગણાય, કશું ના આવે તો 1 ગણીશું. તો આપણે શું કરીશું? m1 ને અહીં જ મૂકીશું. m2 છે ગુણાકારમાં છે, આ તરફ આવે તો છેદમાં જાય. 5 અહીંયા જ છે, 1 છે ગુણાકારમાં, આ તરફ જાય તો ભાગાકારમાં. એનો મતલબ m1 ની કિંમત મળી 5 અને m2 ની કિંમત મળી 1. તો અહીંયા આપણે લખીશું કે આમ m1 બરાબર 5, m2 બરાબર 1. એનો મતલબ 5/1. તો આ રીતે આપણો જે 33 નંબરનો જે દાખલો છે તે પૂરો થયો. હવે આપણે વિભાગ બી નો છેલ્લો દાખલો શરૂ કરીશું. 34 નંબરનો દાખલો છે જે પ્રકરણ નંબર 14નો છે, જેમાં લખ્યું છે કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો મુજબ a બરાબર 47.5, સિગ્મા fi બરાબર 30, સિગ્મા fi ui 29, h બરાબર 15 હોય તો માહિતીનો મધ્યક શોધો. તો હવે કયું સૂત્ર આવે? તો મધ્યક કે છે, તો મધ્યકના 3 સૂત્ર છે, તો 3 માંથી આવશે fi ui વાળું, કારણ કે fi ui ની કિંમત છે. તો લખીશું આપણે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. કિંમતો આપણને રકમમાં આપી જ છે. a ની કિંમત છે આપણી પાસે 47.5 વત્તા સિગ્મા fi ui ની કિંમત છે 29 છેદમાં સિગ્મા fi ની કિંમત છે 30 ગુણ્યા h ની કિંમત છે 15. હવે 15 દુ 30 થાય, એટલે હવે વધે 47.5 વત્તા 29 છેદમાં 2. 29 છેદમાં 2 એટલે 29 નો 2 સાથે તમે કરો ભાગાકાર
તો 29ના અડધા થશે 14.5. હવે 47.5 અને અહીં સોરી અહીંયા છે પ્લસ છે 47.5 અને પ્લસ 14.5, તો 47 ને 14 61 અને અડધો 1 એટલે 62, એટલે x બારની કિંમત થશે 62. તો આમ આપણો દાખલો પૂરો થઈ ગયો. સાથે અહીંયા વિભાગ બી પણ પૂરો થઈ ગયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી શરૂ કરીશું.